જી ફેમિલી કેમ છો બધા મજામાં હશે તો આપ છો બધા મજામાં છો મિત્રો હું પણ એકદમ મજામાં હું જો ફાઇનલી અત્યારે વાગી જવાય ઓલરેડી મિત્રો 5:30 મિત્રો અને આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી હાર્દિક સ્વાગત છે તમને આજના નવા બ્લોગમાં મિત્રો તો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર અને મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે ને તમે ખાસ જોઈ શકો મિત્રો બાકી તો ફાઇનલી આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો તમને બતાવીશું આજે આપણે લાઈફ સ્ટાઈલના બ્લોગમાં મિત્રો શું કરીએ અને શું જમવાનું મળે તો ચલો ફાઇનલી જો દિવસ હાથમું થઈ રહ્યો અને આપણે મિત્રો નોકરી જઈને એટલા હજુ જો ના પણ નહીં જો અહીંયા કંઈક માડી બેઠી ગયા અહીંયા મિસ બેહ્યો નહીં બેન ફ્રીઝ થઈ અને અહીંયા પૂરી કરી જો અહીંયા મમ્મી અને મિત્રો અને અહીંયા પાણી થઈ રહ્યું મિત્રો પાણી થાય પછી નહીં જાય જો મિત્રો પાણી થઈ રહ્યું નહીં મિસ તો નહીં લીધી નહીં મિસ જય માતાજી નહીં મિસ ઠંડી આજે ઠંડી બહુ લાગે નહીં કોઈ ઠંડી હાલી વધારે ઠંડી હા મિત્રો આજે ઠંડી કંઈક પવન એવું આવે વધારે એટલે પવન પવન આવે પવનના કારણે ઠંડી વધારે મિત્રો બાકી તો ઠંડી ઓછી થઈ ગઈ પણ આજે પછી ઠંડી આવી ગઈ મેં તો નોકરી જઈને આવ્યો ને તો અહીં ઠંડી લાગે બોલ મને તો તમને લાગે મારી ઠંડી માડીએ તો ચાદર બાદર ઉઠી હતી જો ગાઈસ ફૂલ ઠંડી લાગે નહીં માડી માડીને તો ઉઠવું પડે ને ઠરી જાય હું કેવું માડી જો પાણી બે ચૂલા ઉપર થઈ રહ્યું અહીંયા થતું હતું અને અહીંયા તો લાઈવ જો ઠંડુ થઈ ગયું પાણી આમ તો એ તો ઠંડા પાણી જ નથી એ તો છે પાણી કે ઠંડા પાણી જ નથી જો તો ગાઈસ મેં મનને જો અનેન પરનો ફોટો ખાલી જોવો જોઈ શકો જોરદાર લાગી રહી શેરવાની પહેરેલી અને કોરો છે મારો છે મારો બતાવજો ને મારો તો પેલા નહીં જોરદાર જો ગાઈસ આપણે અહીં પોતે પેલા આવા લાગતા હતા અને અત્યારે કામ કરી સકાલ જ બદલાઈ જઈએ નહીં ને હા ફોટો નહીં વિડીયોમાં બતાવતો જો ગાઈસ પેલા કંઈક આવા લાગતા તમે યાર મસ્તી લાગો ને પરનો ફોટો એટલે બતાવવો પડે ને ખીચડીનું આધાર મેં લઈ ગયું એવો મોકલો ને અમારે તો કઈ જો ફાઇનલી આપણે નવી બેન ફ્રેશ થઈ જાય બહાર તારે આપણા મિત્રો નોકરી છે ને પછી અત્યારે નહીં જાય શાંતિથી અને અત્યારે નવી બેન ફ્રેશ થઈ જાય અને જો અત્યારે ફાઇનલી દિવસ પણ હાથમી ગયો મિત્રો બતાવી દો તારનો દિવસ દેખાડો તો મિત્રો પણ અત્યારે દિવસ ફાઇનલી હાથમી ગયો મિત્રો ડુંગળી મળવાનું ચાલુ થઈ ગયું શાક બનાવવા માટે ના છે હું પર મેલી બોલો હા તો મેં પહેલી જ વાર જોયું આવું છે કઈ ગાઈ જો આજે તો તપેલા ઉપર અંગારા મેલે કોણ કે અમારી સારું ચાલો ટેસ્ટ મારજો ગાઈ સાઠના ખબર પડે આપણને તો ખબર નહીં પણ આજે મને તો ખબર પડી એવું હોય મારી ઠંડી તો માડી ઉપર જ પડી રાતના સારી ખીચડી ચરા મસ્ત સરસ મજાની રાતના ટાઈ મારજો એક વખત હું કેવું મારી આ વાકઈ ટાઈ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબર કરજો મિત્રો નમા આવી કંઈક વસ્તુ નવી જાણો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરો સાચી વાત ઓકે અહીંયા મમ્મી વાસણ કરી તો તમને બતાવી દો કેમ તારે બુની ખાધે પેલા ચા નો કર ચાનો વાત અને આજે તો ઠંડી પણ આ તો ઠંડી બહુ પડી છે ને મિત્રો ઠંડી એટલી લાગે ને ખેતરમાં કોઈ વાત ના થાય એવી ફૂલ જ ઠંડી પડે આજે જ વધારે થાય કોમ ને કોઈ આજે જ વધારે અને કોમ ઠંડી નથી લાગતી
એટલા માટે અહીંયા ગાઈસ ફરતા પાણી જ વારેલું હોય બધી જગ્યાએ ખેતરમાં એટલા માટે ઠંડી વધારે લાગી હતી અને તો દૂધ ભરાવા પણ જવાનું હોય આપણે બાકી તો જો વાતાવરણ સુનસાન હજી તમે જોયેલું આવું નવી કીક નવી ટીક જોયેલી હતું કે જઈએ મેં તો આજે જ જોઈ મને તો ખબર પડી આવું યાર તો પેલા ઉપર અંગારા મેં લઈએ ખીચડી હારી ચડે એવું કેવું થાય છે આપણે બધી ખોટી વાત ચાલે છે સાચી વાત અમે જોઈએ ટેસ્ટ મારી આજે કેવું થાય નહીં સારી લાગે પછી તરત તું ખરીદ દેતો ના પણ ઉપર આતો અવરું અવરી સાઈડ એક જ સાઈડ ચડી જો નેચર સાઈડ ના ચડી જો બરોબર તને તો ઉપર એ ચડે નેચર હી ચડે એવું વાત કાલે પકોડીનો વિડીયો પેજ ચલાવશે ના તારે નહીં કાલે આજે તો બહુ ખાઈ લીધી મેં પકોડી નહીં ખાધી છે મેં જે તો ભાઈબંધો નતા તો બધું બહુ ખાધી છે મકાઈના નહીં ઉની મકાઈના તો અલગ દેખાય તો કઈ જો આજે તો કઈ અલગ રોટલા બને બે જાતના શાક બે જાતના મેં એ મરચા વાળા હી શું કેવું કોરાજી મરચા વાળા હોય યાર મરચા વાળા હી મકાઈના રોટલા અમે ખાધેલા હી મેં મને ચાન ખાધેલા શું ચાન ખાધેલા બહુ ખાધે એવું જો મોડી ખાધી જો ગાઈસ રોટલા બની રહી ફાઇનલી જમવાનું બની ગયેલા જમી મકાઈના રોટલા એકદમ પોચા લાગે નહીં મારી હા પોચા પોચા લાગે મારી તો કઈ જો ફાઇનલી જમવાનું બની ગયું તો જમી લઈ લે ભોજન કરવા બેઠી ગયા છીએ અલગ અલગ રોટલા બે પ્રકારના એક તો એક પણ બે પ્રકારના બેસી ગયો અમારું પકોડી ચોય ના મળી કોરાજી બોલો કેટલી જગ્યાએ હોધી ને મને પૂછજો ખાલી નથી હોધી ને એટલા આજે અલગ દિવસ એટલે વસંત પંચમી એટલે ના મળે નકા મળી જાય ભાઈ અને જમવા મિત્રો વગાડેલી ખીચડી અને રોટલા ચલો જમવું હોય તો જમી લઈએ પેલા ચલા બહુ ખાધે અમે મોના રોટલા અમે વગાડેલા છો મરચા વાળા ચા બે કાજુ દર લાગી ખબર ને કાને તો કઈ જો ફાઇનલી આપણે જમી તો લીધું ને અત્યારે વાગી જવા ફાઇનલી મિત્રો 9:30 તો આજનો વિડીયો અત્યારે આપણે પૂરો કરીશું તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો છે મિત્રો તો લાઇક કોમેન્ટ શેર અને મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને મારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે જોઈ શકો બાકી તો મળે કાલ નવા વિડીયોમાં નવા ઉમંગ નવા વિચારો નવા ટેલેન્ટ સાથે મિત્રો બાકી તો જય માતાજી જય મેરડીમાં ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો